નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 20/3/2026। તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે પેન્શનરો માટે કરી છે આ મોટી જાહેરાત। તો મિત્રો, શું મોટી જાહેરાત કરી છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર સરળ ભાષામાં વાત કરવાના છીએ, તેમજ પેન્શનરો અને નિવૃત્ત પેન્શનરો વિડીયો તમે ખાસ જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે 100% ઉપયોગી છે। તો આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો મિત્રો, સૌથી પહેલાં જો વાત કરીએ તો ડીએમાં વધારો જાન્યુઆરી જૂન 2026 માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ હજુ સુધી વધ્યું નથી। તો વર્તમાન ડેટા અનુસાર તેમાં લગભગ 8%નો વધારો થઈ શકે છે। તો મિત્રો, એ પણ નોંધવું જોઈએ કે 8મા પગાર પંચની ભલામણોને કારણે જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે મિત્રો। તો ખાસ કરીને જાન્યુઆરીથી જૂન 2026 માટે કેન્દ્ર સરકાર અથવા તો ગુજરાત સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાની હાલ સુધી એટલે કે 20/3/2026 સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ વર્તમાન ડેટાની વાત કરીએ તો તેમાં લગભગ 2 થી 3%નો વધારો છે તે થઈ શકે છે। તો મિત્રો, એ પણ નોંધવું જોઈએ કે હાલમાં જે 8મા પગાર પંચની પ્રક્રિયાઓ ચાલી રહી છે તેની ભલામણોને કારણે જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો હોય એવું થોડા અંશે લાગી રહ્યું છે મિત્રો। તો પેન્શનર મિત્રો, વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો જાન્યુઆરી જૂન 2026 માટે મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા છે। તો આવી જાહેરાતો સામાન્ય રીતે હોળીની આસપાસ કરવામાં આવે છે, પરંતુ આ વખતે કોઈ સત્તાવાર સૂચના જારી કરવામાં આવી નથી। તો સરકાર માર્ચના અંત સુધીમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં ડીએ વધારાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે, જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે। તો ખાસ કરીને કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના માટે જાન્યુઆરી જૂન 2026 માટે જે મોંઘવારી ભથ્થામાં વધારો થવો જોઈએ તો તે ખાસ કરીને હોળીની આસપાસ કરવામાં આવતો હોય છે, પરંતુ આ વખતે તો હોળી વહી ગઈ તેને પણ ઘણો સમય થઈ ગયો, પરંતુ કોઈ પણ જાતની સત્તાવાર સૂચના છે તે જારી કરવામાં આવી નથી। તો ખાસ કરીને હવે સરકાર માર્ચના અંત સુધીમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં ડીએ વધારાની જાહેરાત કરે તેવી શક્યતાઓ છે, જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે। તો પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતનો હેતુ વધતી જતી ફુગાવાની અસરને ઘટાડવાનો છે, એટલે કે પેન્શનરો અને કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત છે તેનો મુખ્ય હેતુ વધતી જતી ફુગાવા એટલે કે વધતી જતી મોંઘવારીની અસર ઘટાડવાનો છે। તો તેમની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સને ડેટાને આધારે કરવામાં આવે છે। તો સરકાર કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શન ફુગાવા સાથે સુસંગત રહે તે સુનિશ્ચિત કરવા માટે વર્ષમાં 2 વાર જાન્યુઆરી અને જુલાઈમાં ડીએડીઆરમાં સુધારો કરે છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં અંદાજિત વધારાની વાત કરીએ તો હાલના ડેટા અનુસાર ડીએમાં આશરે 2%નો વધારો થવાની ધારણા છે, જે તેને 58%થી 60% સુધી લઈ જશે। ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ₹18,000 છે તો તેમનો ડીએ દર મહિને આશરે ₹360નો વધારો કરી શકે છે। તો નોંધ કરો કે આ વધારો માર્ચના પગારમાં સામેલ કરવામાં આવશે નહીં, પરંતુ એપ્રિલમાં બાકી રકમ સાથે ચૂકવવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો વિલંબનું કારણ શું છે। તો આ વખતે ડીએ જાહેર કરવામાં વિલંબ થવાનું
મુખ્ય કારણ 7મા અને 8મા પગાર પંચ વચ્ચેનું સંક્રમણ છે. તો 7મું પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયું હતું. તો જ્યારે 8મું પગાર પંચ હજુ પણ તેમની ભલામણો ઘડી રહ્યું છે, તો કમિશનને તેમનો નવો અહેવાલ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તેથી કોઈ પણ મોટા ફેરફારોની જાહેરાત કરવામાં થોડોક સમય છે તે લાગી શકે છે. તો ખાસ કરીને આ વખતે 7મું અને 8મું પગાર પંચ 7મું પૂરું થાય છે અને 8મું શરૂ થાય છે, તો તે વચ્ચેના ગાળા માટે આ ડીએ વધારો છે તે થોડોક લેટ થતો હોય તેવું લાગી રહ્યું છે. તો ખાસ કરીને કમિશનને તેમનો નવો અહેવાલ તૈયાર કરવા માટે 18 મહિના જેટલો સમય આપવામાં આવ્યો છે. તેથી કોઈ પણ મોટા ફેરફારોની જાહેરાત કરવામાં થોડો સમય છે તે લાગી શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.